ભાવિ દર્શન દૈનિક રાશિફળ સોમવાર 16 માર્ચ 2026। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું તમારી પોતાની લોકપ્રિય યુટ્યુબ ચેનલ ભાવિ દર્શન પર। હું છું મુકુંદ જોશી અને આજે આપણે વાત કરીશું એક અત્યંત શુભ દિવસ વિશે। આજે તારીખ 16 માર્ચ 2026 સોમવારનો પવિત્ર દિવસ છે। સોમવાર એટલે દેવાધિદેવ મહાદેવનો દિવસ। આજના દિવસે ગ્રહ નક્ષત્રોની ચાલ અમુક રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલનારી સાબિત થશે। ભોળાનાથની અસીમ કૃપાથી કોના જીવનમાં આવશે ખુશીઓ અને કોણે રાખવી પડશે સાવધાની, તો ચાલો વિગતવાર જાણીએ મેષ રાશિથી મીન રાશિ સુધીનું રાશિફળ। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર લાવશે। જો તમે નોકરી કરો છો તો આજે બોસ તમારા કામની પ્રભાવિત થઈ શકે છે। નવી જવાબદારીઓ મળવાના યોગ બની રહ્યા છે, જે ભવિષ્યમાં પ્રમોશન અપાવી શકે છે। ઘરમાં હસતું રમતું વાતાવરણ રહેશે। જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે। કામના ભારણને લીધે સાંજ સુધીમાં થોડો થાક કે માથાનો દુખાવો થઈ શકે છે, માટે પૂરતો આરામ લેવો ખાસ જરૂરી છે। આજનો ખાસ ઉપાય જોઈએ તો શિવલિંગ પર કાચું દૂધ અને જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જરૂરથી કરો। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ। વૃષભ રાશિના મિત્રો માટે આજનો દિવસ આર્થિક સમૃદ્ધિ લાવનારો છે। નાણાકીય લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળવાની પ્રબળ શક્યતા રહેલી છે। શેર બજાર કે રોકાણ સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળી શકે છે। મિત્રો સાથે કોઈ ધાર્મિક પ્રવાસ કે મનોરંજનની યોજના બની શકે છે। સમાજમાં તમારું માન સન્માન વધશે। બહારના ખોરાકથી દૂર રહેવું, પેટની તકલીફ થઈ શકે છે। આજનો ખાસ ઉપાય જોઈએ તો ગાયને લીલો ઘાસચારો ખવડાવો અને અથવા સાથે ગોળ ખવડાવો, તેનાથી કાર્યમાં આવતા અવરોધો દૂર થશે। મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ગ। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે। આજે ઉતાળમાં કોઈ પણ નિર્ણય ન લેવો, કામકાજમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ ધીરજ રાખશો તો સફળતા ચોક્કસ મળશે। પરિવારમાં નાની વાતો પર દલીલ ટાળવી, વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે। બિનજરૂરી ખર્ચ વધી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું ખૂબ જ હિતાવહ છે। આજનો ઉપાય જોઈએ તો વિઘ્નહર્તા શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરો અને ગણેશ અથર્વ શીર્ષના પાઠ જરૂરથી કરો। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ વરદાન સમાન સાબિત થઈ શકે છે। અટકેલા સરકારી કામો પૂર્ણ થશે। જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો આજે કોઈ સારા સમાચાર મળી શકે છે। સંતાનોના અભ્યાસ કે કરિયરને લઈને જે ચિંતા હતી તે દૂર થશે। ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે। માનસિક શાંતિ રહેશે અને જૂની બીમારીઓમાં રાહત જણાશે। આજનો ખાસ ઉપાય જોઈએ તો રાત્રે ચંદ્રદેવને દર્શન કરી તેમને અર્ઘ્ય આપો, મન પ્રસન્ન રહેશે। સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ વર્ચસ્વ અને પ્રગતિનો રહેલો છે। વેપારી વર્ગ માટે મોટો ઓર્ડર મળવાની શક્યતાઓ રહેલી છે। તમારી વ્યવસાયિક રણનીતિ સફળ થશે। લોકો તમારી વાત સાંભળશે અને તમારા નેતૃત્વના વખાણ થશે। પ્રેમ જીવનમાં મધુરતા રહેશે। વધુ પડતા આત્મવિશ્વાસમાં આવીને કોઈનું અપમાન ન કરવું ખાસ। આજનો ઉપાય જોઈએ તો સૂર્યોદય સમયે તાંબાના લોટામાં જળ ભરી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો। છઠ્ઠી રાશિ કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ। કન્યા રાશિના મિત્રો માટે આજનો દિવસ સાવધાની અને આયોજનો બંધ રહેલો છે। ઓફિસમાં રાજકારણથી દૂર રહેવું, કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે, નહીતર ભૂલ થઈ શકે છે। જમીન મકાનના દસ્તાવેજો પર સહી કરતા પહેલા બરાબર તપાસ કરી લેવી ખૂબ જ જરૂરી છે। ઘરના વડીલોની સલાહ લેવી ફાયદાકારક રહેશે। આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો અને પીળા રંગના વસ્ત્રો ધારણ કરો। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યનો સાથ આપનારો બની રહેશે।
આજે ભાગ્યના સથવારે તમને કોઈ મોટી ડીલ અથવા પ્રોજેક્ટ મળી શકે છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે સારા સંકેત બની રહ્યા છે. ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે. જૂના મિત્રો સાથેની મુલાકાત તાજગી લાવશે. આરોગ્યની વાત કરીએ તો તબિયત એકદમ ફિટ રહેશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો શુક્રવાર હોવા છતાં આજે માતા લક્ષ્મીની આરતી કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ દોડધામ ભરેલો રહેશે. આજે તમારે કાર્યસ્થળ પર વધુ મહેનત કરવી પડી શકે છે, પરંતુ યાદ રાખજો કે આ મહેનતનું પરિણામ મીઠું આવશે. અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે, જે તમારી આર્થિક ચિંતા ઓછી કરશે. ખાસ સલાહ જોઈએ તો ગુસ્સા પર નિયંત્રણ રાખવું, નહીંતર બનેલું કામ બગડી શકે છે. આજનો ખાસ ઉપાય હનુમાન ચાલીસાના 3 પાઠ કરો અને ચમેલીના તેલનો દીવો જરૂરથી કરો. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મકતા લઈને આવી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. એકાગ્રતા વધશે અને પરીક્ષાના પરિણામો પક્ષમાં આવશે. નવી ભાગીદારીથી શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે. ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે. આજનો ખાસ ઉપાય કેળાના ઝાડની પૂજા કરો અથવા ચણાની દાળનું દાન કરો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ ધૈર્યની કસોટી કરવાનો રહેલો છે. ઓફિસમાં તમારા પર કામનું ભારણ વધશે. વડીલોના આશીર્વાદથી મુશ્કેલ કાર્યો પણ પૂરા કરી શકશો. પૈસાની લેવડ દેવડમાં સાવચેતી રાખવી, ઉધાર આપવાનું ટાળવું. હાડકાં કે સાંધાના દુખાવાની તકલીફ હોય તો ધ્યાન ખાસ રાખવું. આજનો ખાસ ઉપાય જોઈએ તો શનિદેવના મંદિરે જઈ સરસોના તેલનો દીવો પ્રગટાવો. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ તેમજ સ. ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભકારી અને પ્રસન્નતા આપનારો રહેશે. તમારી મહેનતને આજે યોગ્ય ઓળખ મળશે. પગાર વધારો અથવા ઇન્સેન્ટિવ મળવાની શક્યતાઓ રહેલી છે. રિટેલર્સ માટે આજનો દિવસ બમ્પર કમાણીનો સાબિત થઈ શકે છે. પત્ની કે માતા તરફથી કોઈ ભેટ મળી શકે છે. આજનો ખાસ ઉપાય જોઈએ તો જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અથવા અનાજનું દાન જરૂરથી કરો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ અનુભવશો. આપશે માનસિક સ્થિતિ. મનમાં લાંબા સમયથી ચાલી રહેલી દ્વિધા આજે દૂર થશે. તમે માનસિક રીતે ખૂબ જ હળવાશ અનુભવશો. રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે. લેખકો અને કલાકારો માટે દિવસ શ્રેષ્ઠ રહેલો છે. સંતાનો સાથે સમય વિતાવવાથી તણાવ મુક્ત થશો. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુને પીળા પુષ્પ અને તુલસીના પાન અર્પણ કરો. પ્રિય દર્શક મિત્રો, આ હતું તમારું 16 માર્ચ 2026નું સંપૂર્ણ રાશિફળ. ભગવાન ભોળાનાથ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી હૃદયથી પ્રાર્થના. જો તમને આ વિગતવાર રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર પણ કરજો. આવી જ જ્યોતિષી માહિતી દરરોજ મેળવવા માટે અમારી ચેનલ ભાવિ દર્શનને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.